थोड़ा पाछળ આવી જાઓ ને, પાછળ આવી જાઓ, પાછળ આવી જાઓ. अपने साथ में पाछળ લઈ લો, પાછળ લઈ લો. फंक्शन करिए मोबाइल थोड़ा पाछળ રાખો, થોડોક પાછળ રાખો મોબાઈલ. બેન मैडम 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 शांति की बात. You are not supposed to talk like that. Sorry. પાછળ આવી જાઓ, તમે પાછળ આવી જાઓ. અમે નીકળી જઈએ. इनको यार प्रेम में आना यार, देखा वो औरत ना चली गई. ओके तो माजरा ये तो से आती के दोस्त को ना ये रखो नहीं मारे एक मिनट फोन તમારો राजा थोड़ा आम रहो ना. बराबर एक ट्रेनिंग वाला शॉट बना लेंगे. थोड़ा पाछળ રાખજો એટલે આપણે બધાને यस रेडी. फोन बनी હતી ओ थोड़ा पाछળ આવી જાઓ ને, આમ થોડા રહો ને સીધા, એટલે બરાબર આવે. मारो बहुत उदाहरण અને 500 પુસ્તકો હતા અને આજે 24/12/2023 છે. બરાબર 500 પુસ્તકથી અમારી સફર 15,000 પુસ્તકોથી વધારે પુસ્તકોની વચ્ચે અમે ઉભા રહ્યા. અમને એવું હતું કે આ પુસ્તકો ક્યાંક ઓછા થશે, પણ એવું નથી થયું. એ એક પુસ્તકની સામે કોઈ 5 પુસ્તક વધારે મૂકી ગયું છે. અને એવામાં ઘણા લોકો હોય, તુષારભાઈ શુક્લ હોય, સાયરામભાઈ દવે હોય, લોકસેવક કે એના ગાડીમાં તમે તપાસ કરો તો તનનો જમણવાર અને મનનો જમણવાર ખાડિયા અભિયાન વાર્તાલાપ જેવી 3-4 સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે ગુજરાતના લોકપ્રિય આપણા સૌના લાડીલા 2 મિનિટ ખૂબ જોરદાર તાળીઓના ગડગડાટ સાથે કામેશ્વરના આંગણે ટીકટ બનાવતા આ મંચ પર આપનું સ્વાગત છે. ત્યારબાદ શ્રી મનીષ यस प्लीज.
આપણે ખૂબ તાળીઓના ગણગણ સાથે આ ક્ષણને વધાવી દઈએ. શ્રી સમીરભાઈ મોદી. Yes, ready, madam? Yes, yes, please. Yeah. Thank you. કામ કરો ને હજી? Yeah, yeah. હા બસ Yes, madam. Yes, please. ઓકે Yeah, ready? Yeah, ready? ફરી એકવાર ઓકે Yeah, ready? Yes. હરીશભાઈ મકવાણા અને પરસોત્તમભાઈ ચાવડા. હું કાજલને કહીશ કે આ વિષયને આપણે છે આગળ વધો. ફૂલ કરમાઈ જશે એ પુસ્તક જીવનભર મારી લાઇબ્રેરીમાં રહેશે. પુસ્તક જ સાચા ફૂલો છે અને એમાંથી જ સાચી સુગંધ આવે છે. એટલે હવે પછી ફૂલ બંધ કરી દેજો. એન્વાયરમેન્ટનું પણ બચાવ થશે, કારણ કે આ ફૂલ 4 દિવસ 6 દિવસમાં ફેંકાઈ જશે કચરામાં. એને બદલે જો પુસ્તક આપો તો હું જીવું ત્યાં સુધી મારી લાઇબ્રેરીમાં એની મહેક રહેશે. એટલી એક નમ્ર વિનંતી છે. મેં સાઇન કરાવીને પુસ્તક લીધા. ગુલઝાર સાહેબનું પુસ્તક છે, જાવેદ સાહેબના પુસ્તકો સાઇન કરાવીને. માનવ કોલ હમણાં લેટેસ્ટ સારો લેખક, એના પણ પુસ્તકો મારી પાસે સાઇન કરેલા છે. અને હવે વિચારું તો એમ થાય કે આ કેવો ટ્રેઝર છે કે દિલીપ કુમાર સાહેબ પોતે નથી પણ એમની સિગ્નેચર હજી છે. રાજેશ ખન્ના સાહેબની સહી કરેલી છે મારી પાસે. એવા લોકોના સાઇન કરેલા પુસ્તકો મારી પાસે છે કે જે હું હવે આમ એના પર હાથ ફેરવું ને તો મને એમની સ્મૃતિ ફરીથી સજીવ થાય છે, એમની સાથે વિતાવેલો સમય સજીવ થાય છે. સો આઈ થિંક ઇટ ઇઝ બ્યુટીફુલ ટ્રેઝર. મારી પાસે સોનાના દાગીના રોજ કાઢીને જોતી નથી, પણ રાજેશ ખન્ના સાહેબની સહી કરેલું પુસ્તક પર હાથ ફેરવું ને તો મને ડાયમંડના નેકલેસ કરતાં વધારે એના પર હાથ ફેરવાનો આનંદ અને સંતોષ થાય છે. અને જરાય એક્ઝાજરેશન કે અતિશયોક્તિ નથી. મારી આંખમાં આજે પણ પાણી આવી જાય એવું અમુક લોકોની સહી કરેલા પુસ્તક પર હાથ ફેર્યું. માધવસિંહ કાકાની સહી કરેલું પુસ્તક પર હું હાથ ફેરવું તો મને એમનું સ્નેહ, એમનું વાલ, એમની સાથે કરેલી વાતો બધું યાદ આવે. હીરામાં રીસેલ છે, આમાં રીસેલ નથી કદાચ, પણ આમાં રીલિવ છે. બહુ મોટું મારા માટે માન કહેવાય કે આટલી નાની ઉંમરે મને ભૂષણ કાકા અને પરિવારે અહીંયા બોલાવી. ગરીબ બાળકો માટે જે હું કામ કરું છું એ માટે હંમેશા મને યાદ છે અશોક દાદા જ્યારે જીવતા હતા ત્યારે હું યુવામાં કામ કરતી હતી, સ્કૂલમાં હતી. અને ત્યારે દાદા કહેતા હતા કે તું હંમેશા આ કામ ચાલુ રાખજે. અને હવે 30 વર્ષની થઈ ગયો, આઈ ગેસ 12 યર્સ હું જ્યાં કામ કરું છું. એ માટે મને ભૂષણ કાકા, જયવલ, પારુલ કાકી અને સૌ પરિવારના દરેક સભ્યો હંમેશા મોટિવેટ કરે છે. અને આજે મને કાજલ લાઈન, જેમની પુસ્તકો હું બહુ વાંચતી હોઉં છું, એમના સાથે આ મંચ પર મને સ્કેચ શેર કર્યું એ મારા માટે બહુ જ મોટી વાત છે. તો કાજલભાઈ, તમારા બહુ જ મંત્રમુગ્ધ આજે તમે પ્રવચન આપ્યું કે ઇનફેક્ટ હું જે પણ છું આજે એમાં CM વિદ્યાવિહારમાં ભણી છું, એટલે આપણે લાઇબ્રેરીનો ક્લાસ દિવસમાં 2 કલાક હોય. એટલે આજે મારું જે ડેવલપમેન્ટ છે એમાં ઘણો બધો પુસ્તકોનો બહુ જ મોટો રોલ રહેલો છે. અને પપ્પાએ હંમેશા દરેક તહેવારે અને દરેક લગ્નમાં પણ બુક્સ આપેલી છે મને. એટલે જે એમને કીધું કે પુસ્તકો તરફ જવું અને એ જ આપણી સંસ્કૃતિનો ખરો ધ્યેય રહ્યો છે. એટલે થેન્ક યુ સો મચ, આટલું સરસ માર્ગદર્શન આપ્યું. અને ધ બ્યુટી ઇઝ અહીંયા તો ઘણા બધા આજે પુસ્તકો લઈ જવાની છું. અને જે અમારી ઝૂંપડપટ્ટીમાં હું સ્કૂલ ચલાવું છું ત્યાં અહીંયા બાળકોને પુસ્તકો આપશું. એ જયવલ અને ભૂષણ કાકાએ કાલે આઈડિયા આપ્યો, એટલે બદલ પુસ્તક પરબનો ખૂબ ખૂબ અભિવાદન કરું છું. એન્ડ થેન્ક યુ સો મચ વન્સ. એક નવીન પ્રયોગ નહીં બકાવે અને નવીન પ્રયોગની અંદર વાત કરી. આજે આપણી વચ્ચે કાજલબેન ઓઝા ગઈકાલ રાતનો, પરમ દિવસ રાતનો કાર્યક્રમ અને આજનો કાર્યક્રમ કદાચ ઘણા લોકોને ખ્યાલ હોય છે. ગુજરાતના અમદાવાદના આનંદ પંડિત, જેના દાદા મ્યુનિસિપલ કાઉન્સિલર, અને એ આનંદ આજે ઘણા વર્ષો પછી મુંબઈ સ્થાયી થઈ
ત્યાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી, કન્સ્ટ્રક્શન, બીજા અનેક બિઝનેસ સાથે જોડાયેલા. બેને એમની બાયોગ્રાફી લખી અને કદાચ કોઈને નવાઈ લાગે કે બાયોગ્રાફી બુકનું વિમોચન એ અમિતાભ બચ્ચને પરમ દિવસે અનેક નીચે વળીને જજો, નીચે વળીને જજો. ઉદ્યોગપતિઓ ભાઈ આનંદ ને મેં પણ એ દિવસે 3-4 વખત ફોન કર્યો પણ મારે સંપર્ક ના થયો. મારે મેસેજ જ છોડવો પડે જન્મદિવસની શુભેચ્છા. અને શુભેચ્છાની સાથે સાથે મેં લખ્યું સ્વસ્થ રહે, મસ્ત રહે, જબરજસ્ત રહે, તંદુરસ્ત રહે, અલમસ્ત રહે, વ્યસ્ત રહે. પણ ભાઈ આનંદ મારાથી કે કોઈનાથી ત્રસ્ત ના રહે એવો આજનો તારા જન્મદિવસે ખાસ શુભેચ્છા એવું પણ લખ્યું. વાત વિષય કાજલબેન આપણી વચ્ચે આજે આવે છે ત્યારે જે વિષય જે કલ્પના ગઈવલમાં વાત કરી કે આ શરૂઆત કરી એમ તો પિતાજીના ગયા પછી એક ઉપર કબાટમાં ઉદય થતા એમના 1200-1500 પુસ્તકો એમને 100 ગાડીમાં રાખે. 10 વર્ષ થયા, 8-9 વર્ષ થયા, પડ્યા રહ્યા. તમારા પારુલ મારા પત્ની ને પરિવારના લોકો એમ કે હવે અમે કાઢો, ઘરમાં જગ્યા કરો એમ. પણ મારું મન માનતું નહોતું એટલે એ કબાટ એમને એમ ભલે ઉદય છે તો ઉદય છે. એ અરસામાં કોરોના જેવો કપરો કાળ આવ્યો અને એ કપરા કાળની અંદર લોકો આપણે બધા પ્રવૃત્તિ વિનાના થઈ ગયા. આજના ટેકનોલોજીના યુગની અંદર વાંચન વિસરાતું જાય. હમણાં સવારે મેં છાપું વાંચ્યું હોય તો 15 મિનિટ પછી છાપામાં શું હતું મને ખબર નથી, યાદ પણ નથી. મને ખબર છે અહીંયા અમારા મધુ કાકા રહેતા હતા એ સવારે 9 વાગે એમજે લાઇબ્રેરી ચાલતા જાય અને બપોરે 4-5 વાગે લાઇબ્રેરીથી ટાઉન હોલથી પાછા આવે. ચાલતા જાય ચાલતા પાછા આવે. ત્યાં એટલી ચોપડીઓ, છાપા, ન્યૂઝપેપર, મેગેઝિન વાંચવા. એ સમય બદલાયો. આજે કેટલાક મેગેઝિન આપણે ત્યાં આવે તો પસ્તીમાં એમને એનું કવર પણ નાખવું. એવા સંજોગોની અંદર આ શરૂઆત કરી. ધીમે ધીમે સહયોગ મળ્યો. આજે પણ કેટલા લોકોનો સહયોગ મળ્યો એનો બહુ ઉલ્લેખ નહીં કર્યો, પણ આજે પણ વાર્તાલાપથી કરતા હોય. તમારા પ્રિયંકાબેન હોય, જીલ હોય, ભાઈ મનીષ હોય, ભાઈ મારા અલ્ટ્રાપોપ વાળા હોય, આશીષભાઈ જેને ખાડિયાની પોળોને જીવંત રાખવાનું એક અભિયાન. આ બધા લોકોના સહયોગથી, મિત્રોના સહયોગથી દર રવિવારે 2 કલાક 3 કલાક કોઈ પગાર નહીં, કોઈ કશું જ નહીં, એમ આવે, બેઠા હોય, પુસ્તક આવે, લોકો મૂકી જાય, ગમતું પુસ્તક લઈ જાય. મને નવાઈ લાગે કે આપણને કહેતા નવાઈ લાગે, પવિત્રા જાની નામની પીપળીની પોળની દીકરી વનિતા વિશ્રામ સ્કૂલમાં ભણે. 2020થી આજે 2023 સુધી એક રવિવાર એને બાકી રાખ્યો નથી. એક રવિવાર બાકી. સાયકલ લઈને આજે નથી, હજુ મોડા આવે પણ એ આવે એની જાતે સાયકલ લઈને આવે, સાયકલ મૂકે અને જ્યાં સુધી એને ગમતું પુસ્તક ના મળે ત્યાં સુધી એ ફર્યા કરે. અનેક લોકો આવા જોયા. પણ મને આનંદ એ બાબતનો થાય કે મને સંતોષ એ બાબતનો કે આ અભિયાન દેશના આજના પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે ગુજરાતની અંદર એક અભિયાન એમને શરૂ કર્યું હતું, વાંચે ગુજરાત.
અને એ વાંચે ગુજરાત અભિયાનના અંતર્ગત ઘણો વેગ પકડાયો હતો. તો વાંચે ગુજરાત વાંચન એ કદી વિસરાતું નથી. જીવનના છેલ્લા ક્ષણ સુધી ક્યાંક ને ક્યાંક એમાંથી કંઈ મળી રહે. મેં પણ એને એક ટેગલાઈન બનાવી કે પુસ્તક તમે પસ્તીમાં નાખો, પુસ્તક તમે પરમમાં નાખો. અને બેન નવી લાગે કે આજુબાજુમાં જે પસ્તીવાળા છે ને એને ત્યાં કોઈ પુસ્તક આપવા એ વેચાણ કિલો ઉપર ખરીદે, પૈસા એ ચૂકવે, એ ગરીબ માણસ પુસ્તક અહીંયા પરમમાં મૂકવા આપે. આજે આપણી વચ્ચે જે વાત, જે વિષય લઈને, જેના માટે નાનકડી વાત કરી કે મેં રાજેશભાઈને કીધું કે બેનની સાથે વાત કરી કે બેન કે હું આવીશ. બેન આજે આવ્યા છે. મેં કીધું એ પ્રમાણે કાર્યક્રમ ગઈકાલે મુંબઈનો કાર્યક્રમ બતાવી સવારે આવ્યા. આપણે 10-10:30 રાહ જોતા હતા. હું મોડું છું પણ સ્વાભાવિક છે, થાય. પણ આપની ધીરજ નો અંત નથી આવ્યો. આપ પણ એમને મળવા માટે એટલા ઉત્સુક રહ્યા અને એ ઉત્સુકતા ખાતર આપ અહીંયા ઉપસ્થિત રહ્યા. આપ સૌનું શારદા સેવા સંસ્થાન વતી આ બધી જ સંસ્થાઓ, એ ઓળમ ખાડિયા હોય, સહાય હોય, વાર્તાલાપ હોય, અલ્ટ્રા પોવાળા હોય, મનીષભાઈની શ્રેષ્ઠ ખાડિયા હોય, ભારતીય જનતા પાર્ટી ખાડિયા હોય, આ બધા લોકો ઉપસ્થિત રહ્યા છે. પરિવારના સભ્યો હૃદયપૂર્વક આપનું સ્વાગત કરું છું. બેનને પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. સાથે રાજનભાઈ, મનીષભાઈ, પ્રિયંકાબેન, જીલભાઈ, ઉર્મિલભાઈ, આશિષભાઈ, આ બધાની સાથે આપનું પણ હૃદયપૂર્વક સ્વાગત કરું છું. વંદે માતરમ. ભારત માતા કી જય.